स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ છે એ એમકોમમાં આપણું સેમેસ્ટર 1 એ સેમેસ્ટર 1માં કોસ્ટ એકાઉન્ટિંગ, એ કોસ્ટ એકાઉન્ટિંગમાં બ્લોક 2 એ બ્લોક 2માં યુનિટ 10 જેનું નામ છે પડતર ઓડિટ, એના ઉપર થોડી ઘણી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે એના આગળના મુદ્દા જોવાના છીએ. હવે આજે આપણે આ લેક્ચરમાં પડતર ઓડિટરની લાયકાત જોવાના છીએ. હવે મેં તમને એ તો વાત બતાવી દીધી હતી કે પડતર ઓડિટર કોને કહેવામાં આવે, તો પણ એક વખત રિકેપ કરી લઈએ. પડતર ઓડિટર એટલે જે પડતરના પત્રકોની ઓડિટ કરે, જે પડતરને લગતા બધા અંકુશને વ્યવહારો, અહેવાલો, રિપોર્ટો બધાની ઓડિટ કરે. એટલે જે કોઈ પણ કંપનીમાં જ્યાં મેન્યુફેક્ચરિંગનું કામ ચાલતું, ઉત્પાદનનું કામ ચાલતું હોય, જ્યાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, ત્યાંના બધા વ્યવહારો, ત્યાંની બધી નોંધો, ત્યાંના બધા અહેવાલો, એટલે પડતરને સંબંધિત બધા અહેવાલોની ચકાસણી કરવાનું કામ પડતર ઓડિટર કરે. એ પડતર ઓડિટરની લાયકાત શું હોવી જોઈએ, એટલે હું કોને પડતર ઓડિટર તરીકે નિમણૂક કરી શકું, કોઈ પણ કંપનીમાં કયો વ્યક્તિ પડતર ઓડિટરની જગ્યાએ નિમણૂક પામી શકે છે. અને કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, હવે આપણને ખબર છે ICI કરેલા હોય તો એ CA બને, તો ICWI કરેલા હોય તો એટલે કોસ્ટ એકાઉન્ટન્ટમાં એને કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી લીધી હોય એટલે ICWA કે CMA કરેલો હોય તો એ કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે કોસ્ટ ઓડિટર એટલે પડતર ઓડિટર બની શકે છે. તો સૌથી પહેલી લાયકાત શું, તો સૌથી પહેલી લાયકાત એ છે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાંથી એ CMA કે ICWA ની ડિગ્રી પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ICWA કે CMA જાહેર કરેલો હોવો જોઈએ, એટલે એ પડતર ઓડિટરની તરીકે લાયક ગણાય. બીજું, ટૂંકમાં માત્ર કોસ્ટ એકાઉન્ટન્ટ કંપની દ્વારા 2013 અને કલમ 228 મુજબ સર્ટિફાઈડ ધરાવતો હોવો જોઈએ. હવે આજે કયા વ્યક્તિ આપણને પડતર ઓડિટર તરીકે હોઈ શકે, તો જે કોસ્ટ એકાઉન્ટન્ટ હોય અને કંપની ધારા 2013 ની કલમ 2 અને સબસેક્શન 28 મુજબ સર્ટિફાઈડ એટલે સર્ટિફિકેશન ધરાવતો હોવો જોઈએ, એટલે સર્ટિફાઈડ હોવો જોઈએ. એ વ્યક્તિ કંપની ધારો 2013માં કલમ 2 મુજબ અને સબસેક્શન 28 એટલે કલમ 2 અને પેટા કલમ 28 ના મુજબ સર્ટિફાઈડ હોવો જોઈએ, એટલે સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ. કોનો? CMA નો. એ વ્યક્તિને આપણે પડતર ઓડિટરની તરીકે નિમણૂક અને લાયકાત હોઈ શકે. હવે જ્યારે વાત કરીએ પડતર ઓડિટરની ગેરલાયકાત, અને કોને આપણે પડતર ઓડિટર તરીકે નિમણૂક આપી શકાતા નથી, એવો કયો વ્યક્તિ છે જે પડતર ઓડિટર માટે ક્વોલિફાઈડ થતો નથી, જેમાં આ બધી જ મુદ્દાઓ સામેલ થાય છે, જેને આપણે ગેરલાયક એટલે ગેરલાયકાત કહી શકીએ. તો કંપની ધારા 2013 ની કલમ 141 ના નિયમ મુજબ, કંપની ધારા 2013 ની 141 ના નિયમ મુજબ નીચેના વ્યક્તિ કે વ્યક્તિઓને પડતર ઓડિટર તરીકે ગેરલાયક ગણવામાં આવે છે. કયા વ્યક્તિઓને? કોઈ પણ બોડી કોર્પોરેટ, કોઈ પણ કંપની હોય ને, એ કંપનીને આપણે પડતર ઓડિટર તરીકે નિમણૂક આપી શકાતી નથી, એ ગેરલાયક ગણાય. પછી કંપનીનો ઓફિસર કે કર્મચારી, એ કંપનીનો ઓફિસર કે કર્મચારી હોય, એમાં હિત ધરાવતો હોય તો એ વ્યક્તિને પણ હું પડતર ઓડિટર તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછી જે વ્યક્તિ કંપનીનો ભાગીદાર હોય, આપણી જે કંપની હોય એનો ભાગીદાર હોય, એ પણ પડતર ઓડિટર તરીકે નિમણૂક પામી શકાતો નથી. કે ઓફિસર હોય કે કંપની દ્વારા નિમણૂક કરેલો હોય, ઓફિસર કે નિમણૂક એટલે ઇન શોર્ટ આપણે એવું કહીએ કે કંપનીનો અંદરનો માણસ હોય તો એને આપણે પડતર ઓડિટર તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછી વ્યક્તિ કે જે શાસક કંપની કે ગૌણ કંપનીનો ભાગીદાર હોય, ઓફિસર કે કર્મચારી હોય, આપણી જે કંપનીમાં પડતર ઓડિટરની નિમણૂક કરવાની છે અને મારી શાસક કંપની કે મારી ગૌણ કંપની બંનેમાં એક કર્મચારી હોય કે ભાગીદાર હોય કે એનો ઓફિસર હોય, એ પણ મારી કંપનીમાં પડતર ઓડિટર તરીકે ગેરલાયક ગણાશે.
પછી પેઢીના ભાગીદારોનો કોઈ પણ સગા સંબંધી, આપણી જે કંપની હોય એ કંપની ભાગીદારી પેઢી હોય ને આમાં પડતર ઓડિટરની નિમણૂક કરવી હોય અને મારો સગા સંબંધી કોઈ કોસ્ટ એન્ડ એકાઉન્ટન્ટ ઓડિટર હોય, CMA હોય, તો પણ એટલે એને આપણે સગા સંબંધીને આપણે પડતર ઓડિટર તરીકેની નિમણૂક કરી શકાતી નથી. પછી જેનું કંપનીમાં 1 લાખથી વધુનું સિક્યુરિટીમાં રોકાણ હોય, કોઈ પણ એવો વ્યક્તિ જેને 1 લાખથી વધારાની સિક્યુરિટી ખરીદી હોય, 1 લાખથી વધારાની જામીનગીરી ખરીદી હોય, 1 લાખથી વધારાની ઇક્વિટી શેર એના ખરીદ્યા હોય, એ વ્યક્તિ ઇક્વિટી શેર ખરીદ્યા હોય 1 લાખથી વધારેના, તો એ પણ વ્યક્તિ પડતર ઓડિટર તરીકે નિમણૂક પામી શકાતી નથી. ભલે પણ એ CMA હોય, ભલે એ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફાઈડ હોય, તો પણ એવી કોઈ પણ વ્યક્તિ કે કંપનીના દેવા સામે ત્રાહિત પક્ષને બાંહેધરી આપેલી હોય, એટલે કોઈ પણ દેવા સામે ત્રાહિત પક્ષની બાંહેધરી હોય, જેમ કે મારી કંપનીમાં કોઈએ ઉધાર પૈસા લીધા હોય કે મેં કોઈને પૈસા ઉધાર આપ્યા હોય ને એની ગારંટી, એ જે વ્યક્તિની ગારંટી કોઈ ત્રીજા પક્ષકારે આપી હોય ને એ ત્રીજો પક્ષકાર CMA હોય કે કોસ્ટ ઓડિટર હોય, તો પણ આપણી કંપનીમાં પડતર ઓડિટર તરીકે અમને ગેરલાયક ગણવામાં આવશે. કેમ કે એ શું છે? ગારંટર છે, બાંહેધરી આપનાર છે, ત્રાહિત વ્યક્તિ. એવી કોઈ પણ વ્યક્તિ કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શાસક કે ગૌણ કંપની સાથે સંબંધ હોય, એવું કોઈ પણ વ્યક્તિ કે આપણી કંપનીમાં તો સંબંધ હોય તો એ તો ના જ બની શકે. આપણી ગૌણ કંપની કે આપણી શાસક કંપનીમાં પણ એ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવે છે તો એ પડતર ઓડિટર તરીકે લાયકાત ગણી શકાતી નથી. હવે પડતર ઓડિટરના ફાયદા. હવે ફાયદાઓ શું? આપણને બેનિફિટ શું મળે? એ પડતર ઓડિટર મારી કંપનીમાં રાખી લો તો મને ફાયદો શું, તો એ જોઈએ. સૌથી પહેલા વિવિધ પક્ષકારોની વાત કરીએ, મેનેજમેન્ટની વાત કરીએ, સંચાલક મંડળની વાત કરીએ. એ સંચાલક મંડળ પડતર ઓડિટર રાખે તો એના ફાયદા શું? તો તમામ પ્રકારના સામાન્ય તથા અસામાન્ય બગાડનું ધ્યાન રાખી અને ઘટાડવા માટેનો નિર્ણય લઈ શકાય. જ્યારે પડતર ઓડિટર હોય તો પડતર ઓડિટર ધ્યાન દોરે છે સંચાલક મંડળનું કે આપણી જે પડતર પત્રક છે આમાં માલ સામાનનો એટલો ઉપયોગ થાય છે, માલ સામાન ખર્ચ વધે છે. કેમ વધે છે? કેમ કે એનો બગાડ વધુ થાય છે. તો એ આપણને જાણ કરી સંચાલક મંડળને ને એને અસરકારક પગલાં લઈ શકાય. એટલે અસામાન્ય અને સામાન્ય બગાડ ઘટાડવા માટે પડતર ઓડિટરની મદદ લઈ શકાય. કોના દ્વારા? મેનેજમેન્ટ અને સંચાલક મંડળ દ્વારા. જો કંપની કે ઉત્પાદનના કાર્યમાં ક્યાંક બિન કાર્યક્ષમ હોય તો તે જાણી તેનો નિર્ણય લઈ શકાય છે. હવે આપણને ખબર છે એવી ઘણી બધી હર્ડલ્સ આવતી હોય, ઘણી બધી હર્ડલ્સ એટલે આપણને ખબર છે કે દર કોઈ પણ કંપનીમાં 12 થી 12:30 સુધી લાઇટ જાય છે. તો એ કોને ખબર છે? પડતર ઓડિટરને ખબર છે. પડતર ઓડિટર એ શું કરી શકે? એ બિન કાર્યક્ષમ ટાઈમ છે તમારો, એટલે 12 થી 12:30 લાઇટ જાય તો કોઈ પણ એમ્પ્લોય કામ કેવી રીતે કરે? ના કરી શકે ને. એટલે એ કયો કામ છે જેમાં આપણે એને પગાર તો આપીએ છીએ આપણા કર્મચારીઓને, પણ એમનાથી કામ લઈ શકાતા નથી. કેમ નહીં લઈ શકાતા? કેમ કે લાઇટ નથી. એ કેવી રીતે કામ કરે? તો એને બિન કાર્યક્ષમ સમય કહેવાય. તો બિન કાર્યક્ષમ સમયનો ઉપયોગ સારી રીતે કેવી રીતે કરવો એ આપણને પડતર ઓડિટર જાણ કરે છે. પડતર ઓડિટર આપણને સ્ટ્રેટેજી આપે છે કે તમે એવું કરો 12 થી 12:30 લંચ રાખી દો. પછી લંચનો ટાઈમ આમાં ઇલેક્ટ્રી જાય ત્યારે લંચનો ટાઈમ હોય કે કોઈ પણ એવા સમયનો ટાઈમ આપી દે તો આપણે બીજો જે ટાઈમ વધે આમાં એને કામ કરાવી શકાય. તો એટલે બિન કાર્યક્ષમ કે કોઈ પણ વસ્તુની સ્ટ્રેટેજી આપવામાં આપણને પડતર ઓડિટર ઉપયોગી નીવડે. બજેટરી કંટ્રોલ તથા પ્રમાણ પડતરની પદ્ધતિ યોગ્ય કે નહીં તે જાણી શકાય. હવે બજેટરી કંટ્રોલ શું હોય? ફોરકાસ્ટિંગ હોય. આપણે ભવિષ્ય જોવું હોય તો ભવિષ્ય જોવાની જ્યારે વાત કરીએ, દૂરદ્રષ્ટિની વાત કરીએ તો દૂરદ્રષ્ટિ કોની હોય? એક પડતર ઓડિટરની હોય. પડતર ઓડિટર એ જાણીને કે આપણને કે આમાં એટલો ખર્ચ થયો, આમાં એટલો ખર્ચ થયો, તો હમણાં એટલો વધારો થવાનો છે. તો આપણે જ્યારે પણ આપણું બજેટ બનાવતા હોય, બજેટને કંટ્રોલ કરવાનું હોય કે પ્રમાણ પડતર પદ્ધતિમાં જ્યારે પ્રમાણ નક્કી કરવા હોય ત્યારે એ મદદરૂપ થાય છે. એ આપણને યોગ્ય સલાહ આપે છે. પછી આખર સ્ટોક કે તહેવાર તથા અર્ધ તહેવાર પર યોગ્ય રીતે નજર રાખી શકાય. આપણા પાસે કેટલો માલ પડ્યો છે અર્ધ તહેવારમાં, કેટલો આપણી પાસે રો મટીરિયલ પડ્યો છે, કાચો માલ પડ્યો છે કે તહેવાર માલ, આ બધાની નજરમાં હોય. પડતર ઓડિટર આપણને કહે કે તારીખ 1 તારીખે એટલો કાચો માલ હતો, એટલો અર્ધ તહેવાર માલ હતો, એટલો આપણે તહેવાર માલ હતો.
પછી 31 તારીખે એટલો થઈ ગયો એટલે બધાની સમીકરણ ગોઠવીને આપણને આંકડાઓ આપે કે આપણે પાસે જેટલો માલ સામાન તો એક અંદર જ રહ્યો છે કે ચોરી થઈ ગયો, બળી ગયો કે કોઈએ કાઢી નાખ્યો, એવી રીતે માલ સામાન, એ આપણને વિગતો આંકડો આપે છે, એના ઉપર નજર રાખી શકાય. ભૂલ તથા ગોટાળા શોધીને એને અટકાવવી. આ પત્ર ઓડિટર શોધે છે બધા પત્રકોમાં કે 20x500 કરીએ તો કેટલા આવવા જોઈએ ને કેટલા લખેલા છે. એટલે થોડી ઘણી પણ કોઈ ભૂલ થઈ હોય કે કોઈ પણ ગોટાળા થયા હોય તો એ પત્ર ઓડિટર એ ચકાસણીના સમયે આપણનું ધ્યાન દોરે છે, સંચાલક મંડળને ધ્યાન દોરે છે કે આ જગ્યા ભૂલ થાય છે કે આ જગ્યા ગોટાળા થવાના ચાન્સીસ છે. તો આ બધા પડતર ઓર્ડર રાખવાથી સંચાલક મંડળ, મેનેજમેન્ટ, માલિકને આ બધા ફાયદાઓ છે, એટલી આપણને બચત કરી આપે. બીજું છે શેર હોલ્ડરોને. શેર હોલ્ડરોને, માલિકોને કેવા ફાયદા તો એ સમજીએ આપણે. તો પડતર ઓડિટ દ્વારા યોગ્ય રીતે પડતરના હિસાબો લખાય છે. પડતર ઓડિટર એકદમ પડતર, એને જે શિક્ષા મેળવી છે એટલે પડતરના જેટલા નિયમો શીખ્યા છે એને ધ્યાનમાં રાખીને શું કરે, હિસાબો લખે છે. ખર્ચોની જે ખર્ચાઓ થયા હોય એ ખર્ચાની યોગ્ય રીતે વહેંચણી કરે છે અને એક સક્ષમ અને યોગ્ય પડતરથી ચાલુ રહે કે નહીં તે જાણી શકાય છે. એટલે આપણું જે શેર હોલ્ડરોને બતાવે છે કે આપણે યોગ્ય રીતે પડતરની ફાળવણી કરીએ છીએ, યોગ્ય રીતે પડતરની આપણે વહેંચણી કરીએ છીએ. બધી જ જે વસ્તુઓ છે એ હિસાબો, પડતરના હિસાબો જે છે પડતર ઓડિટના નિયમ મુજબ લખાયા છે, એ આપણને વિશ્વાસ અપાવે છે. પછી તહેવાર તથા અર્ધ તહેવાર માલની કિંમત યોગ્ય છે કે નહીં તે જાણી શકાય. ઘણી બધી વખત તમે જો કે આપણે માલ 500 રૂપિયાનો માલ હોય, એ 2 કિલો હોય, પછી 4 કિલો વધે તો 1000 નો થવો જોઈએ. તો ઘણી બધી જગ્યા જે કિંમત હોય અને જે આપણે કિલોગ્રામથી ગુણાકાર કરીએ, એક જે કિંમતથી ગુણાકાર થયો છે એ કિંમત જાણવામાં આપણને ઉપયોગી થાય. હવે મારા પાસે જે માલ સામાન પડ્યો છે 200 એકમ, 100 એકમ, 50 એકમ, એ કેટલા રૂપિયાની છે? 200 એકમ તો છે, 10 રૂપિયાથી કરીએ તો કેટલા આવે? 2000 આવે. પછી એના 20 રૂપિયાથી કરીએ તો કેટલા આવે? તો 4000 આવે. તો એ આપણે પાસે જેટલી ક્વોન્ટિટી પડી છે ને, જેટલો જથ્થો પડ્યો છે, એ કેટલા મૂલ્યનો છે ને એ મૂલ્ય સાચું છે કે ખોટું, બાજારની પરિસ્થિતિના હિસાબે બરોબર છે કે ખોટું. ઘણી બધી જગ્યાએ સંચાલક મંડળને હેરફેર કરવામાં આવી હોય તો એ જાણવામાં શેર હોલ્ડરને પડતર ઓર્ડર મદદ કરે કે ખરેખર 200 કિલોગ્રામ છે એ માલ 2 રૂપિયાના હિસાબે 400 રૂપિયાનો જ માલ છે, એ આપણને બતાવે છે. સરકારને શું ફાયદા? પડતર ઓડિટર રાખવાથી, કંપની પડતર ઓડિટર રાખે તો સરકારને શું ફાયદા? તો સરકાર જો એકમ સાથે પડતર ખાતાની પદ્ધતિથી કરારમાં હોય તો પેદાશ કિંમત નક્કી કરવામાં ઓડિટર રિપોર્ટ મદદ કરે છે. સરકાર જ્યારે આપણી કંપની સાથે, આપણી કંપની અને સરકારનો પાર્ટનરશિપ હોય, પીપીપી મોડલ હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય, તો જ્યારે ગવર્મેન્ટ એની કિંમત નક્કી કરે તો કેવી રીતે કરે? આધાર કોને લે? આધાર લેવા માટે ઓડિટ રિપોર્ટ આપણને સમજણ આપે છે કેટલામાં વસ્તુ બની છે અને કેવી રીતે આપણે મૂકવી છે, વેચાણ કિંમત શું રાખવી છે. તો સરકાર અને પ્રાઇવેટ કંપની કે એનો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં હોય તો સરકારને પણ ઉપયોગી થાય છે. પેદાશની યોગ્ય વેચાણ કિંમત નક્કી કરવામાં સરકારને પડતર ઓડિટરની મદદ કરે છે. આપણને ખબર છે કે સરકાર જ્યારે કોઈ પણ કિંમત નક્કી કરે તો કિંમત આપણે પોતાના હિસાબે કે આપણે પોતાની મૂંઝવણના હિસાબે ન રાખી શકાય, આપણી વિચારસરણીના હિસાબે ના. આપણે પત્રકો જોવાના, ખરેખર આપણી પડતર કેટલી આવી છે, ખરેખર આ વસ્તુ મારામાં કેટલામાં બની છે, પછી મારા નફાનો ટકાવારી કેટલી છે, આ બધું ઉમેરીને, આ બધું કેલ્ક્યુલેશન કરીને વ્યવસ્થિત રૂપે તમારે વેચાણ કિંમતનું નિર્ધારણ કરવું પડે. તો એ સરકાર જ્યારે વેચાણ કિંમત નક્કી કરે ત્યારે પડતર ઓડિટ ઉપયોગી થાય છે. જે યુનિટ યોગ્ય કાર્યક્ષમતાની કાર્ય ન કરતું હોય તેના પર સરકાર વધુ કાર્ય કરી શકે. હવે આપણને ખબર છે, પડતર ઓડિટરની આપણને ખબર પડે કઈ જગ્યા આપણને નુકસાન થાય છે, કઈ જગ્યા આપણને નફો થાય છે, કયા એવા એકમો છે જે આપણને વધારે કમાવીને આપે છે, કયા એવા એકમો છે જે આપણને આપતા જ નથી પૈસા. તો એ બધું આપણે મેનેજમેન્ટ કરવામાં પણ પડતર ઓડિટર આપણને ઉપયોગી થાય. સરકારને એ જણાવે કે કઈ જગ્યા આપણે વધારે કામ કરવું છે. હું તમને કહું, ઇલેક્ટ્રિસિટીનો પ્લાન્ટ હોય, ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટમાં આપણને ખબર છે જે જગ્યા વધારે ખપત હોય એ જગ્યા આપણે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડી શકીએ, પાડી રહ્યા છીએ કે નહીં? એના માટે કેટલા નવા આપણે પ્લાન્ટ લગાડી શકીએ તો એના બધાની ઇલેક્ટ્રિસિટી પૂરી પડાય. તો સરકારને નવી જગ્યા, કઈ જગ્યા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવો અને કઈ જગ્યા આપણે વધુ કાર્ય કરી શકીએ એની વસ્તુ બતાવે છે. માંદા કે નબળા એકમોને મદદ કરવાનો નિર્ણય સરકાર લઈ શકે છે. એવા એકમો છે જે લોસમાં જતા હોય અને પણ આપણા દેશના વિકાસ માટે જરૂરી હોય
તો એના માટે પણ આપણને પડતર ઓડિટર ભલામણ કરે છે. પછી પડતર ઓડિટર અહેવાલના નિયમો આપણે જોઈએ. જ્યારે પડતર ઓડિટ અહેવાલના નિયમો જોઈએ, નિયમો એક તો 96માં આપેલા અને એક 2014માં આપેલા. હવે 96ના નિયમ મુજબ ઓડિટ અહેવાલને લગતા 2 નિયમો સમાવવામાં આવ્યા છે, જેમાં 2014માં સુધારો કરવામાં આવ્યો છે. તો આપણે એ નિયમો જોઈએ. નિયમો એટલે પડતર ઓડિટની જ્યારે વાત કરીએ ને, એ પડતર ઓડિટમાં કયા કયા નિયમો હોય. તો સૌથી પહેલા પેલું નિયમ એક શું વસ્તુ બતાવે છે, તો નિયમ 1 બતાવે છે આ નિયમને કંપની પડતર અહેવાલ તથા ઓડિટ નિયમ 2006 થી ટૂંક શીર્ષક ઓળખવામાં આવે છે. એટલે નિયમ 1માં આપણે પડતર અહેવાલ અને ઓડિટનું આપણે જે રિપોર્ટ બનાવવાના છીએ ને, એનું નામ શું હશે, પડતર અહેવાલ અને ઓડિટ. એવી રીતે નેમોક્લેચર બતાવે છે, શીર્ષક બતાવે છે. નિયમ 1 શું બતાવે છે, એટલે જે ઓડિટ બનાવવાના છીએ, જે પડતર ઓડિટર જે અહેવાલ તૈયાર કરવાનો છે, એનો શીર્ષક બતાવે છે. તેનો અમલ ઓફિસર ગેજેટ મુજબ 30/6/2014 મુજબ થશે. એટલે 30/6/2014માં જે ગેજેટ આવ્યો ને, એના હિસાબે તમારે આ વસ્તુ અમલમાં લેવાની, એના પછી અમલમાં લેવાની. નિયમ 2 શું બતાવે છે, તો નિયમ 2માં વિવિધ વ્યાખ્યાઓ છે. નિયમ 2 શું છે, આપણે પડતર ઓડિટ અહેવાલનો નિયમ 2માં કઈ વ્યાખ્યા છે, કાયદાની વ્યાખ્યા છે. સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એટલે શું, એની વ્યાખ્યા આપેલી છે. પછી કોસ્ટ એકાઉન્ટન્ટ કોને કહેવાય, એની વ્યાખ્યા છે. પડતર ઓડિટર કોને કહેવાય, એની વ્યાખ્યા છે. પડતરના હિસાબો એટલે શું, એની વ્યાખ્યા છે. અને અન્ય પ્રકારના નિયમો. એટલે નિયમ 2 ની વાત કરીએ તો નિયમ 2માં બધી વ્યાખ્યાઓ છે. કોસ્ટ ઓડિટર કોને કહેવાનો, કયા કયા હિસાબો આવશે, બધી જ વસ્તુઓ લઈને વ્યાખ્યા કોનામાં છે, નિયમ 2માં. જ્યારે નિયમ 3 ની વાત કરીએ તો નિયમ 3માં શું છે, તો નિયમ 3 એ બહુ અગત્યનો છે. કેમ કે આપણે ખબર પડે કે ખરેખર આપણે પડતર ઓડિટર રાખવા જેવો છે કે નહીં. તો નીચે આવતી ડોમેસ્ટિક કે ફોરેન રેગ્યુલેટર તથા નોન રેગ્યુલેટર કંપની, એવી કંપની જે રેગ્યુલેટેડ થાય છે અને ડોમેસ્ટિક છે કે ફોરેન છે કે નોન રેગ્યુલેટેડ છે, બંને પ્રકારની રેગ્યુલેટેડ, નોન રેગ્યુલેટેડ. રેગ્યુલેટેડમાં પણ ડોમેસ્ટિક અને ફોરેન, અને જે ઉત્પાદન કે સેવા સાથે સંકળાયેલી હોય તેનું ટર્નઓવર 35 કરોડથી વધુ હોય. ટર્નઓવર શું હોય, જેનું ટર્નઓવર 35 કરોડથી વધુ હોય એને પડતરના હિસાબો રાખવા જરૂરી છે. નિયમ 3માં એ આપણે એક ટેબલના હિસાબે સમજીએ. પડતર હિસાબો અંગેની માન્યતા આપે છે. પછી પડતર હિસાબો રાખવાની જરૂરી સમજૂતી શું છે, તો ડોમેસ્ટિક કે ફોરેન કંપની હોવી જોઈએ, આ નિયમ 3 મુજબ હોવી જોઈએ. અને રેગ્યુલેટેડ હોય કે નોન રેગ્યુલેટેડ બધીને લાગુ પડે છે કે જેનું ટર્નઓવર 35 કરોડથી વધુ હોય અને સેવા પાડતી હોય, સેવા પૂરી પાડતી હોય. તો નિયમ 3 શું બતાવે, એલિજિબિલિટી બતાવે છે તમને. નિયમ 4 પડતર ઓડિટર લાગુ કરવા અંગે, એટલે કેવી રીતે આપણે લાગુ કરવો, તો રેગ્યુલેટેડ ઇન્ડસ્ટ્રી માટે તો રેગ્યુલેટેડ સેક્ટર જેવા કે ટેલિકમ્યુનિકેશન, વીજળી, પેટ્રોલિયમ, દવા, ખાતર ઉદ્યોગ વગેરેની સંકલન કંપનીનું આગલા નાણાકીય વર્ષનું ટર્નઓવર 50 કરોડથી વધુ હોય તો તેમને પડતર ઓડિટર કરાવવું જરૂરી છે. પછી જો કોઈ એક પેદાશનું ઉત્પાદન કે સેવા આપતી કંપનીનું ટર્નઓવર 25 કરોડથી વધુ હોય તો તેને પણ પડતર ઓડિટ કરાવવું જરૂરી છે. હવે નોન રેગ્યુલેટેડ કંપની હોય, નોન રેગ્યુલેટેડ એટલે જેમાં કોઈનું રેગ્યુલેશન નથી, તો જો આ ટર્નઓવર અગાઉના નાણાકીય વર્ષમાં 100 કરોડ કે તેથી વધુ હોય તો પડતર ઓડિટ કરાવવી પડે છે. જો કોઈ એક પેદાશ કે સેવામાં પૂરી પાડતી એકમનું ટર્નઓવર 35 કરોડ કે વધુ હોય તો ઓડિટ કરાવવું જરૂરી બને છે. રાહત, કોને કોને રાહત મળે છે આપણા 2 ક્લાઉઝમાં, તો જેમને ફોરેન એક્સચેન્જની વાત કરી, આમાં કુલ આવકના 75% હોય અથવા જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સમાવિષ્ટ હોય અથવા કે કંપની વીજળીનું ઉત્પાદન કેપેટિવ કન્ઝમ્પશન પ્લાન્ટથી કરતી હોય તો એ બધીને આપણામાં રાહત છે કે એને પડતર ઓડિટરમાં અતિ ટર્નઓવરથી બાકાત થાય છે. નિયમ 5 તો પડતર હિસાબો રાખવા અંગે. પડતર હિસાબો કેવી રીતે રાખવા, CRA મુજબ નાણાકીય વર્ષ 2015-16 થી નીચેના નોન રેગ્યુલેટેડ કંપની જેવી કે કોફી તથા ચા, દૂધનો પાવડર, ઇલેક્ટ્રોનિક મશીનરી બનાવતી કંપનીઓને પણ પડતર હિસાબો રાખવા ફરજિયાત નથી. હવે નિયમ 6 પડતર ઓડિટરનો, તો કોસ્ટ એકાઉન્ટ ઓડિટરની નિમણૂક એટલે કોસ્ટ એકાઉન્ટન્ટની નિમણૂક. કંપનીએ તેના પડતરના હિસાબોનો ઓડિટ નાણાકીય વર્ષ પૂરા થતાના 180 દિવસમાં કોસ્ટ ઓડિટરની નિમણૂક કરીને કરવાનું ફરજિયાત છે. હવે આપણે જ્યારે વાત કરીએ તો 180 દિવસમાં આપણે એને નિમણૂક કરવી જ પડે છે. આ નિમણૂક કરતા પહેલા કંપની કોસ્ટ ઓડિટર અને લેખિતમાં જણાતી તેને અનુમતિ લેવી જોઈએ. કોસ્ટ ઓડિટરની લેખિતમાં અનુમતિ લેવી પડે. પછી બીજો મુદ્દો શું કહે છે, તો કોસ્ટ ઓડિટર તથા સરકારને નિમણૂકની જાણ કરવી. કોસ્ટ ઓડિટરને પણ જાણ થાય કે તમને નિમણૂક કરેલા છે અને સરકારને પણ જાણ કરવી. કંપનીએ કોસ્ટ ઓડિટરની નિમણૂક
જાણ કેન્દ્ર સરકારને બોર્ડ મિટિંગના 30 દિવસ કે નાણાકીય વર્ષ પૂર્ણ થયાના અને 180 દિવસ બેમાંથી જે પહેલા હોય તેમાં કરવાની હોય. 30 દિવસમાં કે નાણાકીય વર્ષ પૂરા થયાના 180 દિવસમાં જે બંનેમાંથી પહેલા થાય એમાં કરવી પડે. આ જાણ CRA2 દ્વારા ઇલેક્ટ્રોનિક મોડથી કરવાની રહે. એટલે CRA2 ફોર્મ ભરીને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા આપણે મોકલવાની રહે સરકારને. કોસ્ટ ઓડિટરનો સમયગાળો કેટલો હોય? તો કોસ્ટ ઓડિટરનો નિમણૂકનો સમયગાળો પૂર્ણ નાણાકીય વર્ષ પૂરું થયાના 180 દિવસ સુધી અથવા તે ઓડિટ રિપોર્ટ જમા કરાવે ત્યાં સુધી હોય. પછી સમયગાળા પૂર્વે કોસ્ટ એકાઉન્ટન્ટને છૂટા કરવા. આપણે સમયગાળો હોય એનાથી પહેલા આપણે છૂટા કરવા માંગીએ તો જે યોગ્ય કારણ હોય તે બોર્ડ ઓફ ડાયરેક્ટર વિશેષ ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને જાણ કરીને તેને સમય પહેલા છૂટા કરી શકાય. સમય પહેલા છૂટા કરવા હોય તો બોર્ડ ઓફ ડાયરેક્ટર વિશેષ ઠરાવ પાસ કરીને કેન્દ્ર સરકારને જાણ કરીને કોસ્ટ ઓડિટરને છૂટા કરી શકે. પછી ખાલી પડેલ જગ્યા પર પડતર ઓડિટરની નિમણૂક. ખાલી જગ્યા હોય તો પડતર ઓડિટરની નિમણૂક કેવી રીતે કરવાની? જો પડતર ઓડિટરની આકસ્મિક જરૂરિયાત પડે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા 30 દિવસમાં નિમણૂક કરવામાં આવે. 30 દિવસમાં કંપની કેન્દ્ર સરકારને આ નિમણૂક થયાના 30 દિવસમાં જાણ કરવાની રહે. 30 દિવસમાં નિમણૂક કરવાની અને 30 દિવસમાં સરકારને જાણ કરવાની. કોસ્ટ રિપોર્ટ જમા કરાવવા અંગે તો તમામ કોસ્ટ ઓડિટર જે ઓડિટ કરે છે તેને ફોર્મ CRA3 મુજબ પોતાના સૂચન સાથે ઓડિટ રિપોર્ટ જમા કરાવવાનો હોય છે. દરેક કોસ્ટ ઓડિટર પોતાની સહીવાળો ઓડિટ રિપોર્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટરને નાણાકીય વર્ષ પૂર્ણ થયાના 180 દિવસમાં રજૂ કરવામાં આવે છે. ઓડિટ રિપોર્ટ મળ્યાના 30 દિવસમાં દરેક કંપનીએ કેન્દ્ર સરકાર અને CRA1 ફોર્મેટમાં રિપોર્ટ મોકલવાનો રહે. CRA4 ફોર્મેટમાં રિપોર્ટ મોકલવાનો રહે છે. તો ધન્યવાદ દર્શક મિત્રો. આજે કોસ્ટ ઓડિટ હતી ને આમાં બધી જ વસ્તુઓ સારી રીતે સમજૂતી સાથે સમજ્યા અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે સારી રીતે આ બધી જ વસ્તુઓ મારી સાંભળી એના બદલ ધન્યવાદ. અને આપણે ફરીથી નવા લેક્ચરમાં નવી વિષય વસ્તુ સાથે મળીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં